મેં જોઈન કર્યું છે મારા સોલ these may become more important than life itself ને ઈગો એટલું ઇમ્પોર્ટન્ટ થઈ જાય કે લાઈફ કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય. Once we understand this, we can see that in disease there is a pattern of compulsion and obsession. For survival, man develops fears and conditions or compulsions. For example, the man who has been surrounded by thieves develops a compulsion to lock his doors at night and develops fears of being robbed. Example આવી ગયું? જેની આજુબાજુમાં ચોર છે, જેના લાઈફમાં પાસ્ટમાં ચોર છે, એક એનું કમ્પલ્શન શું થઈ જશે? વારે વારે લોક ચેક કરવાનું, વારે વારે ડોર ચેક કરવાનું. This pattern persists. If his money gets stolen, he will be poor and so may not be able to eat. The urge for the survival creates caution. This is common to all beings, but the much greater stress is from the ego. હવે આ બધી વસ્તુ તો કોમન છે ને, કે જેના ઘરમાં બે વાર ચોરી થઈ હોય એ તો લોક એકવાર ચેક કરશે, પણ પ્રોબ્લેમ ક્યાં છે? આની સાથે છે ને ઈગો એટેચ થઈ જાય છે ને, એ પ્રોબ્લેમ છે. ધ અર્જ ફોર સર્વાઈવલ ક્રિએટ્સ કોશન. આપણે સર્વાઈવલ માટે આપણે સેફટી રાખીએ તો એમાં કંઈ ખોટું નથી. ધીસ ઇઝ કોમન ટુ ઓલ બિંગ્સ. આપણે બધાના લાઈફમાં આ સિચ્યુએશન, આ વસ્તુ કોમન છે. બટ મચ ગ્રેટર સ્ટ્રેસ ઇઝ ફ્રોમ ઈગો. સ્ટ્રેસ એનો નથી, સ્ટ્રેસ ઈગોનો છે, જેની સાથે એટેચ થઈ જાય છે. ઇફ આઈ બીકમ પુઅર, વોટ વિલ હેપન ટુ માય નેમ એન્ડ પોઝિશન. પુઅર્ટીથી લેવા દેવા નથી. હું પુઅર થઈશ તો મારા નેમ એન્ડ પોઝિશનનું શું થશે? વોટ વિલ અધર્સ થિંક અબાઉટ મી? બીજા શું વિચારશે? જો બહુ મોટી સ્કૂલમાં ભણતો તો આજે આવી સ્કૂલમાં આવી ગયો, સરકારી સ્કૂલમાં આવી ગયો. So the ego question becomes equally or even more important, which creates much greater stress. He feels more and more disadvantaged. His fear will make him more and more separate, and this has to do with his ego. આપણા બધાના લાઈફમાં બધી સિચ્યુએશન આવે છે, સિચ્યુએશન કરતા, પરિસ્થિતિ કરતા વધારે તો ઈગો વધારે ફીલ કરાવે. એની ડેપ્થ જે છે એ ઈગોના લીધે આપણે વધારે પડતી ફીલ થાય. ખ્યાલ આવ્યો તમને? which creates much greater stress. એટલે વધારે સ્ટ્રેસ તો ઈગો ડેવલપ કરે છે, કે પુઅર્ટી, ખાવા પીવાના ફાફા છે એના કરતા કોઈ ઘરે આવશે તો શું વિચારશે, અને ખાવા પીવાનું નથી એ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. he feels more disadvantage. ને આના લીધે એ પોતાને વધારે ડિસએડવાન્ટેજ ફીલ કરે છે, કે અરે યાર મારી પાસે તો કશું જ નથી. his fear will make him feel more and more separate. ને આના લીધે એ બીજા કરતા વધારે અલગ ફીલ કરશે. મારા ફ્રેન્ડ સર્કલ બહુ હાઈફાઈ હતા ને અમે તો પેલું નાના લોકો કહેવાય. એનિમલ્સ ડુ નોટ હેવ ધીસ ઈગો પ્રોબ્લેમ. હવે એનિમલ્સમાં તો ઈગો પ્રોબ્લેમ આવશે છે જ નહીં, એને ક્યાં ઈગો પ્રોબ્લેમ છે? એમાં ઈગો જ નથી. એન્ડ ધેરફોર ડિસીઝ અફેક્ટ ધેમ ઓનલી એટ અ સર્વાઈવલ લેવલ. એટલે એ લોકોના જે ડિસીઝ છે એ ખાલી સર્વાઈવલ લેવલના ડિસીઝ જ એ લોકોને થાય છે. ઇટ વિલ બી સર્વાઈવલ સ્ટ્રેસ અલોન. એ લોકોના લાઈફમાં એક જ ટેન્શન, ખાવાનું આજે મળશે કે નહીં મળશે, બરાબર? એક જ સ્ટ્રેસ. કેમ કે સર્વાઈવલ માટે બીજું શું જોઈએ એમને? ઈગો પેટર્ન તો છે નહીં જેના માટે સર્વાઈવ કરવું પડે. If an animal is subjected to long period of pursuit, it will develop fear and pattern may persist. એનિમલ પાસે, એનિમલની પાછળ કોઈક વસ્તુ કન્ટિન્યુ ચેસ કરતી હોય ને તો એને એક ફિયર રહી શકે, પેટર્ન તૈયાર થઈ શકે. બટ ઇટ વિલ નોટ ડેવલપ ધ ફિલિંગ આઈ વિલ લૂઝ માય પોઝિશન બીકોઝ આઈ એમ પરસ્યુડ, આઈ એમ ધેરફોર એટ અ સ્પેશિયલ ડિસએડવાન્ટેજ. ઇટ વિલ ઓનલી ફીલ આઈ એમ બીંગ ચેસ્ડ, વોટ વિલ હેપન ટુ મી. હેલો તમને? મારી પાછળ આ વસ્તુ થઈ તો આપણે ઘણું બધું વિચારી શકીએ કે કદાચ આવી સિચ્યુએશન આવે તો મારી પોઝિશન જતી રહેશે, હું નીચે આવી જઈશ, હું પોવર્ટીમાં આવી જઈશ. એનિમલ તો એક જ વસ્તુ ફીલ કરશે, આઈ એમ બીંગ ચેઝ, મારી પાછળ આ વસ્તુ પડી છે, મારું શું થશે? સર્વાઈવલ ક્વેશ્ચન એનો એક જ આવશે દર વખતે, કે આ મારી પાછળ શિકાર કરવા માટે પડ્યો છે, મારું શું થશે? હું જીવી શકીશ કે નહીં જીવી શકીશ? પણ હ્યુમન બીંગ કેટલું વિચારશે, હું જીવીશ કે નહીં જીવીશ? નહીં જીવું તો, કાં તો મારું જીવન જો આવું થઈ ગયું તો લોકો શું કહેશે? તો લોકો સ્મોલર ફીલ કરાવશે, ડિસ્પાઇઝ કરશે, વર્થલેસ ફીલ કરાવશે. આપણી કેસેટ વધારે મોટી છે, એનિમલની કેસેટ તો આટલી જ છે. 2-4 સિચ્યુએશન છે, જીવવાનું, નહીં જીવવાનું, ખાવા પીવાનું, બસ આટલામાં જ બધી. પણ આપણું ઇગોઇક માઇન્ડ બહુ મોટું કરીને બતાવશે. It will be only feel I am being chased. Much more is involved in a human because these fears put men at special disadvantage compared with other people. His ego is easily excited. This is because his ego is always trying to keep up with others. આપણું ઈગો હંમેશા કમ્પેરિઝનમાં કામ કરતું હોય. પેલું કહ્યું ને 3 ઇડિયટમાં છે ને પેલો ડાયલોગ, कि दूसरा कोई अगर फर्स्ट आ जाएगा तो इतना प्रॉब्लम नहीं, अपना दोस्त अगर फर्स्ट आएगा और हम अगर लास्ट आएंगे तो वो ज्यादा प्रॉब्लम क्रिएट करेगा. Comparison. This is because his ego is always trying to keep up. His individuality and identity are important.
feeling is I am not as good as other people are. I am not okay unless I do this or that, and I have to be okay because my ego is involved. બરાબર? તો આપણા ઈગો શું કરશે આપણા લાઈફમાં? કન્ડિશન્સ મૂકશે, કમ્પલ્શન્સ મૂકશે કે આવું 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 થશે તો જ હું ઓકે ફીલ કરીશ. મને 4 લોકોના ફોન આવશે તો જ હું ડેઝર્ટેડ માંથી બહાર નીકળીશ, તો જ હું અફેક્શનેટ ફીલ કરીશ. હું આટલું આટલું અચીવ કરી લઈશ તો જ હું પોતાની જાતને વર્થફુલ ફીલ કરીશ. અધરવાઇઝ આઈ વિલ બી ફીલિંગ વર્થલેસ. ખ્યાલ આવ્યો તમને? Therefore, humans have many more diseases state than animals. એટલે જ આપણામાં અલગ અલગ વેરાયટી, વધારે વેરાયટી જોવા મળે એનિમલ્સ કરતા. Animal mathematica would be smaller because the situation which animals are exposed are less varied and stressful. They only have to do with survival. તો એનિમલની મેથેમેટિકા કેવી રહેશે? બહુ ઓછી રહેશે મેડિસિનલ લોકો. In an animal it is how to survive in a situation, but in human how to keep the ego up becomes very important. ખ્યાલ આવ્યો તમને? એનિમલમાં શું છે? એક જ ક્વેશ્ચન કે ચલો આમાં સર્વાઈવ કઈ રીતે કરવું, તકલીફ થઈ ગઈ. આપણે બધાને તો સર્વાઈવ તો અલગ વાત થઈ, પણ ઈગોને કઈ રીતે સાચવવાનું? મારા ઈગોને જે લેવલે જે પોઝિશને હું વર્ક કરતો હતો એ પોઝિશન મારી ડાઉન થઈ તો ફાઇનાન્શિયલનું તો ઠીક છે, સર્વાઈવલનું તો ઠીક છે, પણ મારું ઈગો, મારા ઈગોનું શું થશે? જેના અંડરમાં હું કામ, જે મારા અંડરમાં કામ કરતો હતો, આજે મારે એના અંડરમાં કામ કરવાનું, એ તો કઈ રીતે પોસિબલ થાય? A woman in her in-laws house is being insulted, but she is secure enough. She is being given food. So survival is not the issue. એક ફિમેલ ને સાસરામાં ખાવા પીવાનું આ તે તો મળે જ છે, સર્વાઈવલ ઇશ્યુ છે જ નહીં. પણ કયો ઇશ્યુ છે? ઈગો ઇશ્યુ છે. Her importance, her name, her identity are important. This creates problems for her. આ એના લાઈફમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે. Some of our problems are ego problems, others are survival problems. આપણા લાઈફમાં કોઈક ઈગો પ્રોબ્લેમ હોય, કોઈક સર્વાઈવલ પ્રોબ્લેમ, બટ મેની ઇન્વોલ્વ બોથ. પણ મોસ્ટ ઓફ કેસમાં જે આપણા કેસીસ આવે છે, મોસ્ટ ઓફ કેસમાં ઈગો અને સર્વાઈવલ બંને જ હોય. ઇન હેલ્થ મેન્સ ઈગો મેક્સ હિમ ફીલ ઇન્ડિવિજ્યુઅલ બટ નોટ સ્પેશિયલ. તમે જ્યારે હેલ્થમાં હો ત્યારે તમે ઇન્ડિવિજ્યુઅલ ફીલ કરો, પોતાને બીજાથી અલગ ફીલ નહીં કરો. હી હેઝન્ટ, તમે જ્યારે ડિસીઝ હો ને ત્યારે તમે સ્પેશિયલ ફીલ કરો. હવે ફ્રેન્ડ સર્કલ છે, 4 ફ્રેન્ડ મળે કાલે, બરાબર? મેં જસ્ટ વાત કરી કાલે મારે ત્યાં પ્રોગ્રામ છે, આવી જજો બધા, એમ બરાબર? કેઝ્યુઅલ એઝ અ ફ્રેન્ડ મેં વાત કરી કે મારે ત્યાં આ વસ્તુ રાખી છે, આપણે કાલે મળીશું, બધા આવજો મારા ઘરે. એમાંથી એક ફ્રેન્ડને એવું થયું કે જો આને તો બધાને કીધું પણ મને સ્પેશિયલ નથી કીધું. કેમ? તને સ્પેશિયલ કહેવાની જરૂર શું છે? તો જેને સ્પેશિયલ ટ્રીટમેન્ટ જોઈએ છે, જેને સ્પેશિયલ બીજા કરતા અલગ જોઈએ છે, એ વધારે ડિસીઝ સ્ટેટમાં છે. ને જે હેલ્ધી સ્ટેટમાં છે એ તો ઇન્ડિવિજ્યુઅલ ફીલ કરે છે, એ તો કીધું ને આપણે કરવાનું છે. તો 3 ફ્રેન્ડ પહોંચી ગયા, ચોથા ફ્રેન્ડ માટે ફોન કર્યો ને, એ કે તે કે મને સ્પેશિયલ કીધું તું કે તું આવજે કાલે જમવા માટે. તો એ જે સ્પેશિયલ ટ્રીટમેન્ટ જેને જોઈએ છે ને, એનું ઇગોઇક માઇન્ડ બીજા બધા કરતા વધારે છે. He has an identity. Her identity are important and this creates problem for her. Some of our problems are ego problems, but many involve both. In health, man's ego makes him feel individual but not special. સ્પેશિયલ તમે ફીલ નહીં કરો, બરાબર? હેલ્ધી સ્ટેટમાં. ડિસીઝ સ્ટેટમાં હું તો તમે સ્પેશિયલ ફીલ કરશો કે હું બીજાથી અલગ, મારી બીમારી બીજાથી અલગ. સાહેબ, આવી બીમારી બીજા કોઈમાં જોઈ છે? એમાં એ ઈગો પાછો કે મને જેવા પ્રોબ્લેમ છે એવા બીજા કોઈને નથી ને, ત્યાં પણ એને ઈગો એક માઇન્ડ વધારે સારું ફીલ કરવા માંગે કે હું પહેલો જ છું તમારા પાસે. He is an identity and name, but he is not above or below others. He is okay. He feels equal to others and basically okay with himself. Healthy ની વાત કરે છે. He has identity and name, but he is not above or below others. એની પણ આઈડેન્ટિટી ની નેમ છે. હું એઝ અ હોમિયોપેથ છું, પણ હું કોઈના કરતા ઉપર નથી, કોઈના કરતા નીચે નથી. હું છું એ જ સફિશિયન્ટ છે. સુમિત, થોડું નીચે. હા, he has an identity and name, but he is not above or below others. હું કોઈનાથી ઉપર પણ નથી, હું કોઈનાથી નીચે પણ નથી. મારે મારી આઈડેન્ટિટીને પ્રૂવ કરવાની જરૂર નથી પડતી, મારે કોઈને બતાવવાની જરૂર નથી પડતી, મારે કશે લખવાની જરૂર નથી પડતી. જે રીતે સુમિતે કીધું ને, ફેસબુક પર શું લખેલું હતું? પ્રાઉડ ટુ બી હોમિયોપેથ. પ્રાઉડ ટુ બી અ હોમિયોપેથ. તો હોમિયોપેથ માટે પ્રાઉડ થવાની જરૂર ક્યાં છે? હોમિયોપેથ ઓલરેડી પ્રાઉડેડ વસ્તુ છે. તમારે કોઈને કહેવાની જરૂર ક્યાં છે? ક્લાસમાં 100 વચ્ચે હું એકલો હોમિયોપેથ છું. બીજા બધા એલોપેથિક પ્રેક્ટિસ કરે, મેં હોમિયોપેથિક ચૂઝ કર્યું. કેમ? ટુ ફીલ સ્પેશિયલ ફ્રોમ અધર્સ.
એ તો ઈગો છે કે બધાએ આ કર્યું પણ હું કંઈક ડિફરન્ટ કરવા માંગુ છું. હોમિયોપેથિક ને તમારા પ્રાઉડની તમારે એની જરૂર નથી, ઓલરેડી પ્રાઉડેડ લેવલ પર જ છે, પણ તમારું ઇગોઇક માઇન્ડ ત્યાં એટેચ છે. હેલ્થ ઇઝ અફેક્ટેડ બાય delusion which creates separateness. He feels not okay and at disadvantage and must fulfill conditions to feel on par with others. We have seen then that disease is a delusion, but there is a bigger delusion that this and that delusion is ego. આપણે જોયું કે ડિસીઝ જે છે એ શું છે? ડિલ્યુઝન છે, પણ આપણે એના કરતા વધારે, but there is bigger delusion that this and that delusion is ego. Ego is a delusion even in health. હવે જરૂરી નથી કે ઈગો ડિસીઝ પાર્ટમાં જ હાઇલાઇટ થાય, હેલ્થમાં હાઇલાઇટ થઈ શકે. સો વી મે સે ધેટ ઈગો ઇઝ અ હેલ્ધી ડિલ્યુઝન. ઈગો જે છે શું છે? હેલ્ધી ડિલ્યુઝન છે. નીચે ખ્યાલ આવશે તમને. ઇટ ઇઝ હેલ્ધી બીકોઝ ઇટ કીપ્સ મેન પ્રોગ્રેસિંગ. મેં તમને કીધું ઈગોના ખાલી નેગેટિવ શેડ્સ નથી, પોઝિટિવ શેડ પણ છે. ઈગો શું કરે છે? આપણે લાઈફમાં દોડાવે છે. ઇટ ઇઝ હેલ્ધી બીકોઝ ઇટ કીપ્સ મેન પ્રોગ્રેસિંગ. પ્રોગ્રેસ આપણે ઈગોના લીધે જ કરીએ છીએ. But in reality, ego is part of the survival mechanism of the human species. ઈગો આપણા શું કહેવાય, આપણા લાઈફનો એક પેલો ભાગ છે કે જેને તમે સાઈડ નહીં કરી શકો. ઇટ ઇઝ હેલ્ધી, બટ ઇન રિયાલિટી ઈગો ઇઝ પાર્ટ ઓફ સર્વાઇવલ મેકેનિઝમ ઓફ ધ હ્યુમન સ્પીસીસ. આપણા સર્વાઇવલ માટે ઈગોની જરૂર છે, આપણા આઈડેન્ટિટી માટે. હવે સપોઝ કે મારો વંશનું હું પેલું એ જ નહીં રાખું, એટલો ઈગો નહીં હોય તો મારો વંશ વેલો ટકે નહીં ટકે, એ તો ડિસ્ટ્રોય નહીં થઈ જાય. તો એના માટે મારા વંશના સર્વાઇવલ માટે પણ ઈગોની જરૂર છે. ઇન ધ હ્યુમન there is his own survival and his ego, but ego is a part of the earth for survival of the whole species. It makes the species survive. Ego, mind, sexuality, survival instinct are all inbuilt mechanism in a human for the survival of the species. આપણું જે વંશ છે એ કન્ટિન્યુ થાય એના માટે 4 બેઝિક વસ્તુ કઈ હોય આપણા બોડીમાં? ઇનબિલ્ટ છે. ઈગો, માઇન્ડ, સેક્સ્યુઆલિટી એન્ડ સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ. એન્ડ ધીસ સર્વાઇવલ ઇઝ પાર્ટ ઓફ પ્લાન ઓફ યુનિવર્સ. સોલ પ્લાનિંગ કહેવાય ને, યુનિવર્સનું પ્લાનિંગ છે. આ 4 વસ્તુ છે અંદર. ઇન રિયાલિટી અવર સેન્સ ઓફ આઈડેન્ટિટી ઇઝ અ ડિલ્યુઝન that makes the machine work better. આપણું મશીન બેસ્ટ વેમાં કઈ રીતે વર્ક કરશે? આપણે 4 ઇન્ડિવિજ્યુઅલ એક સાથે કામ કરીએ છીએ, બરાબર? સપોઝ ઈગો નહીં હોય 4 તો એ વર્ક એ રીતે જ થયા કરશે, એમાં કઈ નવું નહીં આવશે. પણ 4 માં ઈગો છે તો એક બીજા કરતા હજુ સારું કામ કરવાની ટ્રાય કરશે. પેલા આ રીતે ટ્રાય કરીને હું હજુ આના કરતા બેટર કરવાની ટ્રાય કરું, બીજો હજુ એના કરતા બેટર કરવાની ટ્રાય કરશે. એટલે આ રીતે પ્રોગ્રેસ તમારો કેવો થશે? દરેક ઇન્ડિવિજ્યુઅલ પ્રોગ્રેસિંગ મોડમાં રહેશે. In reality, our sense of identity is a delusion that makes his his machine work better. Man is like a car which is given by the name by its builder, and so given a feeling that it is something different and special so that it will work faster and better. ભગવાને પૂરેપૂરો આપણો તૈયાર કરી નાખ્યો અને છેલ્લે જ્યારે ધક્કો માર્યો ત્યારે એક વસ્તુ કાનમાં નાખી દીધી કે તું છે ને બીજા કરતા સ્પેશિયલ ને ડિફરન્ટ છે, ધ્યાનમાં છેલ્લે. એટલે એટલીસ્ટ આ ગાડી બહુ સારી રીતે વર્ક કરશે. ઓવરઓલ લાઈફ આ વ્યક્તિ કેવો રહેશે? પ્રોગ્રેસ મોડમાં રહેશે. એ આપણા બેઝમાં નાખી દીધી છે વસ્તુ કે તું બેસ્ટ પાર્ટ છે, યુ આર બેસ્ટ ક્રિએશન ઓફ ધ યુનિવર્સ. તો તમે જયારે એવું સામેવાળાને કહો ત્યારે એનું વર્ક કેવું થાય? પહેલા કરતા હજુ બેટર થાય, કેમ કે તમે એના ઇગોઇક માઇન્ડને, ઇગોઇક પેટર્નને તમે એને સપોર્ટ કરો છો. Therefore, we have 2 identities, one as a human with an individuality or ego, and secondly, our deeper identity as a spirit or consciousness or energy that vibrates with the energy of the whole universe. એટલે આપણી 2 આઈડેન્ટિટી છે આઈડિયલી જોવા જઈએ તો. One as a human with an individuality or ego, બરાબર? One. And second, our deeper identity as a spirit or consciousness or energy that vibrates the energy of the whole universe. At this second level, ego is a delusion. આ થોડું ડિફિકલ્ટ રહેશે પણ સમજજો એને. હવે સેકન્ડ પાર્ટ શું છે? આપણી 2 આઈડેન્ટિટી થઈ ગઈ. એક આઈડેન્ટિટી આપણે ઈગોની, તમે કોણ છો? હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું. આપણી એક આઈડેન્ટિટી. આપણી બીજી આઈડેન્ટિટી શું છે?
હું કંઈક છું નહીં, હું તો આત્મા છું, ડિવાઇન સ્પાર્ક, જેનું બીજું કોઈ પેલું આઈડેન્ટિફિકેશન જ નથી, જે મારી રિયલ આઈડેન્ટિટી છે. એક મારી મેં ક્રિએટ કરેલી આઈડેન્ટિટી છે, એડેપ્ટેડ આઈડેન્ટિટી છે, ને એક મારી ઇનર આઈડેન્ટિટી છે. બરાબર. હવે સમજો આની વાત કરે છે, સેકન્ડ આઈડેન્ટિટી, જે ઇનર આઈડેન્ટિટી આપણી છે એની વાત કરે છે. એટ ધીસ સેકન્ડ લેવલ ઈગો ઇઝ અ ડિલ્યુઝન. આ લેવલથી તમે જ્યારે જોશો ને ત્યારે ઈગો તમને ડિલ્યુઝન લાગશે, કેમ કે ડિવાઇન સ્પાર્કમાં ઈગોની જરૂર જ નથી. વનનેસ, હું ને તું બધા એક જ છે. ખ્યાલ તમને? હું ને તું અલગ નથી. હું હોમિયોપેથ, તું એલોપેથ છે. આપણે બંને અલગ નથી, આપણે બંને સર્વિંગ જ કરે દરેક પેશન્ટ માટે. જ્યારે તમે આ લેવલે, સેકન્ડ લેવલે વિચારો ને, ડિફરન્શિએટ કરજો. સેકન્ડ લેવલથી તમે જ્યારે વિચાર કરશો ને, એ એંગલથી જ્યારે જોશો ને, તો એ એંગલથી ઈગો જે છે એ ડિલ્યુઝન છે. ઈગો ઇઝ અ ડિલ્યુઝન. ધીસ હેઝ નોટ ટુ ડુ વિથ હેલ્થ બટ વિથ સ્પિરિચ્યુઅલિટી. બરાબર. ત્યારે આનું લેવા દેવા સેકન્ડ જે છે, સેકન્ડ લેવલ જે છે, સેકન્ડ આઈડેન્ટિટી જે છે, એનું લેવા દેવા શાની સાથે છે? સ્પિરિચ્યુઅલિટી સાથે. To be healthy, one need not to be spiritual, not be spiritual. One can and must have an ego. To be healthy, one need not be spiritual. One can and must have an ego. Ego is not an unhealthy part of us. Ego આપણો unhealthy part નથી, સમજવાનું છે. Just as we transcend disease through awareness, the delusion of the ego can also be transcended by awareness. થોડું અઘરું પડ્યું ને? સમજાવો એક મિનિટ. To be healthy, one need not be spiritual. હેલ્ધી રહેવા માટે સ્પિરિચ્યુઅલ રહેવું, સ્પિરિચ્યુઅલ હોવું જ જોઈએ એવું જરૂરી નથી. વન કેન એન્ડ મસ્ટ હેવ એન ઈગો, પણ ઈગો હોવો જોઈએ. બરાબર. ઈગો ઇઝ નોટ એન અનહેલ્ધી પાર્ટ. ઈગો આપણો અનહેલ્ધી પાર્ટ નથી. ઈગો એટલે હંમેશા નેગેટિવ એવું નહીં સમજો. જસ્ટ એઝ વી ટ્રાન્સેન્ડ ડિસીઝ થ્રુ અવેરનેસ, જે રીતે આપણે ડિસીઝમાંથી ટ્રાન્સેન્ડ ડિસીઝ એટલે ડિસીઝને જે રીતે ટ્રાન્સેન્ડ કરીએ અવેરનેસ થ્રુ, અવેર થઈને ડિસીઝમાંથી બહાર નીકળીએ. Delusion of the ego can also be transcended by awareness. ઈગોનું જે ડિલ્યુઝન જે છે ને, ઈગોનું ડિલ્યુઝન એટલે જ્યારે સેકન્ડ લેવલ પર રહીને વાત કરશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે ત્યાંથી તમે જોશો ને તો ઈગો જે છે ડિલ્યુઝન છે. ઈગોનું ડિલ્યુઝન શું થઈ ગયું? ઈગો અહીંયા હેલ્ધી પાર્ટ છે. ડિવાઇન સ્પાર્કમાં ઈગો જે છે હેલ્ધી પાર્ટ છે, ને ડિસીઝ સ્ટેટમાં ઈગો જે છે ડિસીઝ પાર્ટ છે. ઈગો જ્યારે ડિલ્યુઝનમાં જાય, વર્થલેસ સ્મોલરમાં જાય છે, ત્યારે શું થાય? Just as we transcend disease through awareness, delusion of the ego can be transcended by awareness. ઈગોનું જે ડિલ્યુઝન છે એ પણ અવેરનેસથી ટ્રાન્સફોર્મ થશે. The difference between these kinds of awareness is that in the first case, namely to see one's disease as a delusion, the mind itself can be used to create the awareness, whereas in second case, to see that ego itself is a delusion. પાછો રિપીટ કરું. The difference between these kind of awareness is that in the first case એટલે પેલી ઈગો વાળી જે આઈડેન્ટિટી છે એની વાત કરી છે. The difference between these kind of awareness in the first case, namely to see one's disease as a delusion. તો એમાં તમે એમ કહી શકો કે ડિસીઝ શું છે? ડિલ્યુઝન છે. The mind itself can be used to create awareness. તો તમે માઇન્ડની હેલ્પ લઈને એમાંથી બહાર નીકળી શકો. બરાબર. Whereas in the second case, હવે સેકન્ડ કેસ છે જે ડિવાઇન સ્પાર્કમાં છે, જ્યાં કોન્શિયસનેસ, જ્યાં તમે કોન્શિયસનેસની લેવલે છો, સ્પિરિચ્યુઅલ લેવલે છો. The mind itself can be used. Whereas in the second case, example, to see that ego itself is a delusion. પેલામાં disease delusion હતું, અહીંયા ego delusion છે, spiritual awareness. The mind itself has to be transcended and consciousness has to become awareness of itself. Awareness of this is delusion. One has to steal the mind and then the delusion of the ego can be seen or experienced. ડિફિકલ્ટ છે ને? હજુ થોડું ડિફિકલ્ટ છે. ખ્યાલ આવે તમને? સમજ પડી કે નહીં પડી? તો નીચેનો એક પેરા સમજાવીને પાછો એકવાર સમજો તો હજુ કદાચ વધારે ખ્યાલ આવશે. This is spirituality, it is experimental. Disease is a delusion. If you cure disease, you come to health. In health, there is ego. સમજો, disease is a delusion. If you cure disease, ડિસીઝના એંગલથી તમે જોશો તો ડિસીઝ શું છે? એક ડિલ્યુઝન છે. ડિસીઝ ઇઝ અ ડિફેન્સ આપણે કહીએ ને, ડિસીઝ શું છે? ડિલ્યુઝન છે. એ જે ફોલ્સ પરસેપ્શન છે મારા લાઈફનો, એ તો બીમારી છે. થર્ડ એફોરિઝમમાં શું કીધું છે હનુમંત સરે?
વોટ ઇઝ ટુ બી ક્યોર્ડ ઇન અ ડિસીઝ? આ ઇન્ડિવિજ્યુઅલની લાઈફમાં શું ક્યોર કરવાનું છે? એ એના સ્મોલરના લીધે હેરાન થાય છે, રાતભર જાગતો નથી, પેલું શું કહેવાય, સૂતો નથી, હાર્ડવર્ક કરે છે, એના લીધે આજે ડિસ્ટર્બ થયો, બરાબર. આજે ચલો એને શુગર ને પ્રેશર થઈ ગયું, તો વોટ ઇઝ ટુ બી ક્યોર્ડ ઇન ડિસીઝ? એનું શુગર ને પ્રેશર ક્યોર કરવાનું છે? નહીં, તમારે એનું ડિલ્યુઝન ક્યોર કરવાનું છે. એટલે ડિસીઝ શું છે? ડિસીઝ ઇઝ અ ડિલ્યુઝન. ડિલ્યુઝન આપણે કાઢવાનું. ઇફ યુ ક્યોર ડિસીઝ, યુ કમ ટુ હેલ્થ. ઇન હેલ્થ ધેર ઇઝ ઈગો. હવે એમાંથી મેં ડિસીઝ કાઢી નાખ્યું, તો એનો ઈગો થોડી મરી ગયો, ખાલી એની ડિલ્યુઝન જતું રહ્યું. ઈગોનું જે ડિલ્યુઝન હતું એ જતું રહ્યું. યુ કમ ટુ હેલ્થ. ઇન હેલ્થ ધેર ઇઝ ઈગો. ને હેલ્થમાં પણ ઈગો તો છે જ. એવું નથી કે ડિસીઝમાં જ ઈગો છે. ડિસીઝમાં પ્રોબ્લેમ ખાલી એટલો જ છે કે ઈગો ખોટી જગ્યાએ જઈને જોઈન્ટ થઈ ગયો છે. એક હેલ્થનો ઈગો છે ને એક ડિસીઝનો ઈગો છે. હેલ્થનો ઈગો એની પ્રોપર જગ્યાએ છે, ડિસીઝમાં ઈગો ખોટી જગ્યાએ જઈને જોઈન્ટ થઈ ગયો છે. શાની સાથે? કે મારી પાસે આ ગાડી આવશે તો જ હું બીજા કરતા હાયર ફીલ કરીશ. ઈગો ખોટી જગ્યાએ જોઈન્ટ થઈ ગયો. શાની સાથે જોઈન્ટ થઈ ગયો? અહીંયા સ્મોલર સાથે. હું આ વસ્તુ અચીવ કરી લઈશ તો જ બધા મને મારી વેલ્યુ કરશે, મને રિસ્પેક્ટ આપશે. તો ઈગો અહીંયા જોઈન્ટ થઈ ગયો રિસ્પેક્ટ સાથે. ને સપોઝ તમે એને ડિસીઝમાંથી બહાર કાઢો ત્યારે એને ખાલી સેપરેટ કરવાનું છે કે એના માટે તને રિસ્પેક્ટની જરૂર નથી. ઈગો તું આવી જાય તારી જગ્યાએ. હેલ્ધી સ્ટેટમાં પણ ઈગો છે. ઇન હેલ્થ ધેર ઇઝ ઈગો. ઈગો ઇઝ અ ડિલ્યુઝન, ધ બોડી ઇઝ ડિલ્યુઝન, ધ સેન્સ ઓફ આઈડેન્ટિટી ઇઝ અ ડિલ્યુઝન. હવે ઈગો ઇઝ અ ડિલ્યુઝન કયા લેવલે કીધું છે? જ્યારે તમે સ્પિરિચ્યુઅલ લેવલથી જ્યારે જોશો ને ત્યારે